અમદાવાદમાં દુર્ગાધામ દ્વારા સનાતનનું શંખનાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં 100 જેટલી જ્ઞાતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવવા માટે સનાતન શંખનાદ કાર્યક્રમ દુર્ગાધામ દ્વારા કરવામાં આવ્યો છે। સનાતનનો શંખનાદ કાર્યક્રમ વિવિધ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા। દીકરીના લગ્ન 18 વર્ષના બદલે 21 વર્ષે કરવા, આંતરજ્ઞાતીય લગ્ન અટકાવવા, જ્ઞાતિ સંસ્કાર યજ્ઞના આયોજનની ચર્ચા, સાથે પ્રેમ લગ્ન ઘટાડવા માટે મંથન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની આગેવાનીએ સરકાર સમક્ષ માંગ કરી લગ્ન અને છૂટાછેડા જેવી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થવી જોઈએ। આ ઉપરાંત સધર્મી લગ્ન કાયદો બનાવવાની પણ માંગ કરવામાં આવી છે। સનાતન શંખનાદનો કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। આવનારા દિવસોમાં અલગ અલગ શહેર અને અલગ અલગ જિલ્લાઓમાં પણ સનાતન શંખનાદ કાર્યક્રમ શરૂ રહેવાનો છે। ધારાસભ્યો આજે ઘણા બધા અત્યારે ઉપસ્થિત છે। અમે એવું ઈચ્છીએ છીએ કે 182 ધારાસભ્ય પોતાનું મંતવ્ય આપે કે આ વિધર્મી લગ્ન કાનૂન જે છે, ભારતની અંદર 5 કાનૂન ચાલી રહ્યા છે લગ્ન માટેના। તો એક દેશ એક ટેક્સ હોય, એક દેશ એક ઇલેક્શનની વાત હોય, તો એક દેશ એક લગ્ન કાનૂન શા માટે નહીં? આ માટેની અમારી માગણી છે। એટલા માટે ધારાસભ્યો પણ આવ્યા છે અને વિધાનસભાની અંદર પણ આ માટે ચર્ચાઓ થાય।